રખોપુ ફાઉન્ડેશનનો પ્રતાપ। આ સંસ્થાના પ્રહલાદભાઈ પ્રજાપતિ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા। તેમણે સમગ્ર પરિસ્થિતિને સમજીને ખૂબ જ સાવધાનીપૂર્વક અને સુરક્ષિત રીતે સાપનું રેસ્ક્યુ કર્યું। આ સાપને કોઈપણ પ્રકારની ચોટ ન પહોંચે તે સુનિશ્ચિત કરીને તેને તેની કુદરતી વસવાટ જગ્યાએ મૂકી દેવામાં આવ્યો। સાપ વિશે જાણકારી અને માન્યતાઓ। સાપ પ્રકૃતિ માટે ખૂબ જ મહત્વનું પ્રાણી છે। તેઓ પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ કરે છે। ઘણી વખત લોકો ગભરાઈને સાપને મારવા માટે દોડી પડે છે, પરંતુ એ સમજવું જરૂરી છે કે સાપના મોટા ભાગના જાતિ ઝેરી નથી। તે માત્ર ભયના કારણે પોતાનું રક્ષણ કરે છે। શું કરવું જો ઘરમાં સાપ દેખાય? 1. ગભરાશો નહીં। સાપને ચીડવવાથી તે વધુ આક્રમક બનવાની શક્યતા હોય છે। શાંતિપૂર્વક અન્ય જગ્યાએ જવાનો પ્રયત્ન કરો। પ્રહલાદભાઈનું પરાક્રમ અને સાપ માટેનો તેમના પ્રેમે સૌને પ્રભાવિત કર્યું। મિત્રો, આવી હિંમતભરી અને પ્રાણીઓ માટેની દયા દર્શાવતી ઘટનાથી આપણે બધાને પ્રેરણા મળે છે કે પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે લાગણીશીલ રહેવું જોઈએ। જો આ વિડિયો તમને ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી ગોગ મહારાજ। असली गो है દાદા એટલા ગણેશ બેન તો જ છે।